દારૂ જુગાર નશા એનાથી ખદબદે છે. તો મારા મહેસૂલી એકવાર સમાજના અગ્રણીઓને પણ કહું, મહેસૂલી એકવાર જે કમિટીઓ છે જે મોટી મોટી પાઘડી પહેરીને પ્રમુખ થાય છે, કંડા કોમ્પ્લેક્સ, ગુજરાત પ્રદેશ, કચ્છ જિલ્લા, એ બધા ભલે ધર્મ ગુરુઓની પણ વાત કરું કે પોતાના જ્ઞાન કથનમાં પોતાના જ્યારે પણ જ્યાં ઠાઠ હોય, જ્ઞાન કથન હોય, એમનું જ્યારે પ્રસંગ હોય, સત્સંગ સભાનું, ત્યારે આ સમાજના આ યુવા પેઢીઓને કાંઈક કહો. ધર્મગુરુઓની આપણે વાત માનવી એ આપણા શાસ્ત્રમાં છે લખી. આપણા જેમ પૂજ્ય માતંગદેવ, લુણંગદેવ, માતૈદેવ, મામીદેવ જે કહી ગયા, પોતાના જીવન લગાડી દીધું આખું આપણે આ સમાજના ઉદ્ધાર અને કલ્યાણ. આ બધા દૂષણોથી પહેલા નહોતા એ સમયમાં. ત્યારે તો એ ગુલામીને વેઠો છે, બીજી જાત, બીજા ધર્મ, ઉચ્ચ વર્ણ જે કરાવતા હતા એમાંથી દાદાએ છોડાવ્યા. ત્યારે આવા કુસંસ્કારો નહોતા. અત્યારે તો એ સમય કરતા પણ રાજાશાહીની પહેલા કે દાદા જ્યારે હતા, આપણા અવતારી પુરુષો, એ સમયમાં આ બધું નહોતું. મેઘવર સમાજ હતી, સિંબરિયા, ચાખરિયા, ઢેઢ કહેવાતા, ગાંધી બાપુ હરિજન કહી ગયા. ત્યારે આવા કુસંસ્કારો નહોતા, દારૂડિયાઓ નહોતા, નશાઈઓ નહોતા, ખૂન ખરાબા ખૂનીઓ નહોતા. તે વિશેષમાં જ્યાં જ્યો છે જરા વાતમાં એ વળી શું? હે મેઘવર, તમે મેષપંથી છો, તમે કોઈ ખૂની કે ડાકુ કે ગુંડા નથી. તમે આ પૂજ્ય ધણી માતંગ 10મા અવતાર, જે આપણા ભગવાન અવતારી પુરુષ, એમના વંશજો છો, એમના છોરુઓ છો. હે એમના નામને લજાવો છો? હે દારૂ પીને દાડો, જુગાર રમો તો દાડો, કોઈને ખૂન કરો અને પછી વળી દાડો, એ વાળી શું? હે એ તમે દાદાને કહેવાને લાયક નથી. વાતમાં દાડી જશો એ વાળી કહો.